નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે મંગળવારે જે એગ્રીકલ્ચર સેક્ટરથી જોડાયેલી કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે તેના વિશે। તો આ કંપનીએ આઈપીઓ નો પ્રાઇસ બેન્ડ શું રાખ્યો છે, આઈપીઓ ક્યારે ક્લોઝ થશે અને આઈપીઓ શેરબજારમાં ક્યારે લિસ્ટ થવાનું છે, એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ કે જો તમે આઈપીઓ માં પૈસા લગાવવાનું પસંદ કરો છો, જાન્યુઆરી 23 એટલે કે મંગળવારે એગ્રીકલ્ચર સેક્ટરથી જોડાયેલી કંપની નોવા એગ્રીટેક લિમિટેડનું આઈપીઓ ઓપન થવા જઈ રહ્યું છે। આ ઇસ્યુ દ્વારા કંપની 143.81 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરવાનો પ્રયાસ કરી રહી છે। આઈપીઓ ઓપન થતા પહેલા કંપનીએ એન્કર ઇન્વેસ્ટરો પાસેથી 43.14 કરોડ રૂપિયા ભેગા કર્યા છે। જો તમે પણ આઈપીઓ માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આપણે અહીં પ્રાઇસ બેન્ડ સહિતની તમામ જાણકારી જોઈએ। આઈપીઓ ની પ્રાઇસ બેન્ડ કેટલી છે એના વિશે આપણે વાત કરીએ। નોવા એગ્રીટેક કંપનીના આઈપીઓની પ્રાઇસ બેન્ડ 39 રૂપિયાથી લઈને 41 રૂપિયા નક્કી કરવામાં આવી છે। શેરની ફેસ વેલ્યુ 2 રૂપિયા પ્રતિ શેર છે। આઈપીઓમાં રિટેલ ઇન્વેસ્ટર ઓછામાં ઓછા એક લોટ એટલે કે 365 શેર ઉપર બોલી લગાવી શકશે, એટલે કે 365 શેરની લોટ સાઇઝ છે અને મેક્સિમમ લોટ સાઇઝની વાત કરીએ તો 13 લોટમાં તમે રોકાણ કરી શકો છો। 4745 શેરમાં એક સાથે બિડિંગ કરી શકાશે। આઈપીઓ દ્વારા કંપનીએ કુલ 3,50,75,693 ઇક્વિટી શેર વેચાણ માટે મૂક્યા છે। આથી 112 કરોડના શેર તાજા ઇસ્યુ દ્વારા વેચાણ માટે મૂકવામાં આવ્યા છે અને 31.81 કરોડના શેરો ઓફર ફોર સેલ દ્વારા વેચાણ માટે મૂકવામાં આવ્યા છે। એટલે કે 112 કરોડનો જે છે એ ફ્રેશ ઇસ્યુ છે અને 31.81 કરોડનું ઓફર ફોર સેલ હેઠળ વેચાણ કરવામાં આવશે। છૂટક રોકાણકારો માટે આઈપીઓમાં લઘુત્તમ 14,965 રૂપિયા અને મેક્સિમમ 1,94,545 રૂપિયાની બીડ કરી શકાશે। આઈપીઓ વિશે અપડેટ જોઈએ આપણે તો નોવા એગ્રીટેકનો આઈપીઓ 23 જાન્યુઆરી 2024 ના રોજ ઓપન થઈ રહ્યો છે। 25 જાન્યુઆરી સુધીમાં રોકાણ કરી શકાય છે અને શેરોનું એલોટમેન્ટ 29 જાન્યુઆરીએ થશે। 30 જાન્યુઆરીએ રિફંડ પ્રાપ્ત થશે જેમને શેર અલોટ નથી થયા અને કંપનીનું શેર બજારમાં લિસ્ટિંગ થશે 31 જાન્યુઆરીએ બીએસસી અને એનએસસી બંને જગ્યા ઉપર। આઈપીઓમાં 35% હિસ્સો રિટેલ રોકાણકાર માટે અનામત રાખવામાં આવ્યો છે, જ્યારે 15% શેર હાઈ ઇન્ડિવિડ્યુઅલ નેટવર્ક વાળા વ્યક્તિઓ માટે રાખવામાં આવ્યો છે। 50% યોગ્ય એટલે કે સંસ્થાકીય ખરીદદારો માટે અનામત રાખવામાં આવ્યો છે। પછી આપણે જીએમપી વિશે વાત કરીએ તો 20 જાન્યુઆરીએ 20 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યું હતું કંપનીનું જીએમપી। જો લિસ્ટિંગ પર આ સ્થિતિ યથાવત રહે તો ઇન્વેસ્ટરોને 50% જેટલો લાભ થઈ શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી નોવા એગ્રીટેક કંપનીના આઈપીઓ વિશેની, જે ઓપન થવાનું છે 23 જાન્યુઆરીએ અને ક્લોઝ થવાનું છે 25 જાન્યુઆરીએ। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।